ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે। સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે। શહેરના 12થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ અને પંજો છોડીને આમ આદમી પાર્ટીનો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે। સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે। છેલ્લા 35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પર રહેલોએ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતી હોવાથી તેઓ નારાજ હતા। આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓએ જણાવ્યું હતું કે આપની કામ કરવાની પદ્ધતિ અને લોકોના પાયાના પ્રશ્નો એટલે કે શિક્ષણ, આરોગ્ય, વીજળી ઉકેલવાની શૈલીથી તેઓ પ્રેરિત થયા છે। સુરતની જનતા અને કાર્યકર્તાઓ હવે પરંપરાગત પક્ષોથી કંટાળીને એક મજબૂત ત્રીજા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી છે। ભાજપ અને કોંગ્રેસના સક્રિય નેતાઓને પક્ષમાં લાવીને આપ પોતાની વોટ બેંક અને જનસંપર્ક વધારવા માંગે છે। નવા જોડાયેલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં પક્ષ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। લોકો પરિવર્તન ઈચ્છે છે અને સુરતના આ સક્રિય નેતાઓના જોડાણથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે। ભાજપમાંથી આપમાં જોડાયેલા જીતેન્દ્ર કુંભારે જણાવ્યું હતું કે પહેલાં હું યુવા મોરચા સુરત શહેર કારોબારી સભ્ય હતો ભારતીય જનતા પાર્ટીમાં, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથવાદ વધારે પડતો હતો કે આપણે ત્યાં અહીંયા જવાનું નહીં, ત્યાં જવાનું નહીં, પેલા પાસે જવાનું નહીં। એ લોકો બધા જે ઉપલા લેવલના નેતા હતા એ બધા એકબીજા પાસે જાય, એકબીજાના કાર્યક્રમમાં જાય। આપણા ત્યાં એ લોકો કોઈને આવવા ન દે અને બોલાવવા ન દે। રહી વાત કે અમે 13થી 14 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતો, નિષ્ઠાવાન કાર્યકર્તા હતો। મેં જ્યારે ગયા પંચવર્ષીયમાં ટિકિટની માંગ કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજના કેટલા મકાનો છે, તમારા સમાજના કેટલા ઘરો છે, તમારું વોટ બેંક કેટલું છે અહીંયા વોર્ડની અંદર। તો ત્યારે મેં એમને કીધું કે ટિકિટ માટે કે પછી ભારતીય જનતા પાર્ટી હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું એ પૂરું નથી એમના માટે કે ભાઈ એના માટે કંઈક તમારે સમાજના અમુક જ સમાજને તમે આપી શકો, કાં તો પછી ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી નીતિ હોય કે ભાઈ તમારા સમાજમાં આટલા વોટ હોવા જોઈએ કે તમારા આટલા પરિવાર હોવા જોઈએ તો જ તમને ટિકિટ આપીશું। તમે એક નિષ્ઠાવાન કાર્યકર્તા હો એ એમના માટે પૂરું નથી। અને એ બધું જોઈને હું ત્યાંથી ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીને છેલ્લા 5 વર્ષથી જે કોર્પોરેટર લોકો વિરોધ પક્ષમાં રહીને જે કાર્યો કરી રહ્યા છે, જે શૈક્ષણિક માધ્યમમાં કામ કરી રહ્યા છે, લોકોના રોડ, રસ્તા, ગટર, જે લોકોની સમસ્યાઓ છે એનું જે નિરાકરણ કરે છે, એ લોકોની બધી જે ઈમાનદારીની રાજનીતિથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીને આજે જોઈન કરી રહ્યો છું। આગળ જે પણ આમ આદમી પાર્ટી જે પણ કાર્ય મને સોંપશે, જે પણ મને જવાબદારી સોંપશે, હું નિષ્ઠાથી એ જવાબદારી પૂરી કરીશ અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટે જે પણ મારા પ્રયત્નો થાય, જે પણ મારી કોશિશ રહે, મારા ટીમ વતી હું મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એના માટે અમે કોશિશ કરીશું। કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં બહુ વર્ષોથી જોડાયેલો છું, 1995થી, જ્યારથી હું કોલેજમાં હતો ત્યારથી। યુથ કોંગ્રેસમાં પણ હું પ્રદેશમાં હોદ્દો ધરાવતો હતો અને ત્યાર પછી 2010માં હું કોંગ્રેસમાંથી કતારગામ ફૂલપાડા 7 નંબર વોર્ડમાંથી ઇલેક્શન લડ્યો હતો। કોંગ્રેસમાં એકબીજાના ખેંચતાણ, વહાલા દવલા એવી નીતિ ચાલે છે અને અંદરના બહુ ઝઘડા હોય। એમાં અમારા જેવા જેણે કામ કરવું હોય તે સારી રીતે કામ ના કરી શકે, આમ આદમીનું કામ ના કરી શકાય। કોઈ સારી લીડરશિપ નથી, સુરતમાં નથી કે ગુજરાતમાં નથી કે જેને આધારે આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ। અત્યારે આમ આદમી પાર્ટી નીચેથી એટલે કે આમ આદમીથી એટલી સંકળાયેલી છે અને આમ આદમીના નાનામાં નાના પ્રશ્નોને લઈને એ પ્રશ્નોનો ઉકેલ લાવે છે અને મોટા પ્રશ્નો હોય, ખેડૂતોના હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય, તે બધા પ્રશ્નોને કોઈ પણ રાજનીતિ કર્યા વગર આમ આદમીનું કામ કરે છે। એવી આમ આદમીથી હું એટલે ઇમ્પ્રેસ થયો છું। આમ આદમીમાં હું જેવી રીતે કામ કરું છું અને મારી કામ કરવાની ટેવ પણ એવી જ છે કે હું નીચે સામાજિક સોસાયટીઓથી નીચેથી હું કામ કરું, એ રીતનું જ કામ કરીશ જેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે। અત્યારે સક્રિય આગેવાનો છે, મેં પૂર્વ જે કીધા એમને પૂર્વ હોદ્દા કીધા છે, અત્યારે જે રનિંગમાં છે જેમ કે ભરતભાઈ પ્રજાપતિ સુરત શહેર કારોબારી સભ્ય છે, જેમ કે કનુભાઈ ભરવાડ સુરત શહેર કોંગ્રેસ માલધારી મોરચાના પ્રમુખ છે। હાલમાં
આ તમામે તમામ આગેવાનો ભાજપના કે કોંગ્રેસના આગેવાનો છે એ રનિંગમાં કારોબારી સભ્ય છે, ક્યાંક અલગ અલગ મોરચાના પ્રમુખ છે, ક્યાંક સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે, ક્યાંક વિધાનસભા લેવલે સંગઠનની જવાબદારી રનિંગમાં સંભાળી રહ્યા છે. અને આ તમામે તમામ લોકો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષની આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની, નગરસેવકોની જે સક્રિય ભૂમિકા લોકહિત માટે, જનહિત માટે રહી છે, એનાથી પ્રેરિત થઈ અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે કુલ 12 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દેશ લેવલે, રાષ્ટ્રીય લેવલે જે એમનો વ્યાપ વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિ લોકોને સ્પર્શી રહી છે, લોકો એમને આવકારી રહ્યા છે. અને એ જ ભાવનાથી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સુરત શહેર કોંગ્રેસ પક્ષના ઘણા બધા સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે, લોકો માટે અવાજ ઉઠાવી રહી છે, લોકોના કામ માટે દોડી રહી છે, લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે, એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી, ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે, એ કામ જનહિત માટે યોગ્ય છે. આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આપ સૌ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ પોતાનો સમય કાઢીને આજે અહીં ઉપસ્થિત રહ્યા છો. ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીના વ્યાપને લોકો આવકારી રહ્યા છે ને એ સમયે સુરત શહેરના કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, એમનું નામ પણ હું બતાવીશ અને એમનો પરિચય પણ હું આપું છું. સુરત શહેરના પૂર્વ પ્રમુખ, ગાંધીવાદી અને નકશી કોંગ્રેસી પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી શંભુભાઈ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, જેઓ કોંગ્રેસ સુરત શહેરના પૂર્વ મંત્રી હતા, ગુજરાત કોંગ્રેસ યુવા મોરચાના કારોબારી આગેવાન હતા, સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસ વતી ગોતાલાવાડી વોર્ડથી જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા, લોકોના કામો માટે દોડતા હતા અને પ્રજાપતિ સમાજના સામાજિક આગેવાન એવા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.